સો ફાઇનલ મિત્રો તો અહીંયા ગુફા છે, અંદર શિવલિંગ છે ના પાણી અત્યારે ભરાઈ ગયું. માતાજી જય દ્વારકાધીશ. તો આજે છે મહાશિવરાત્રિ, તો તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. તો આજે અમારે જવાનું છે રત્નેશ્વર મહાદેવે દર્શન કરવા. તો બ્લોગ છેલ્લે સુધી જોયા રહેજો. તો હવે અત્યારે તો કે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હમણાંથી કોઈ કામે પણ નથી જતા. હમણાં હાથ દુખે છે એટલે તમે જોઈ શકો છો ગરમ પાટો આવેલો છે હાથમાં. તો હવે જવાનું છે રત્નેશ્વર મહાદેવ. તો બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. અમે ગામમાં આવી ગયા છીએ અને ભાઈ બનાવી ગયા છીએ. તો આ યશ, આ મહેશ છે એની પણ યુટ્યુબ ચેનલ છે, અલ્પેશ છે એની પણ યુટ્યુબ ચેનલ છે, સાગર અમે તો આવી ગયા છીએ. હવે અહીંથી નીકળી ડાયરેક્ટ ક્યાં જવાનું છે? પિંગલેશ્વર જવાનું છે, રત્નેશ્વર. પહેલાં ડાયરેક્ટ રત્નેશ્વર જવાનું છે, પછી પિંગલેશ્વર જશે. તો ગાડી પાર્ક કરી દીધી છે. દરિયો ભરાઈ ગયો છે, દર્શન થાય કે ન થાય? દરિયો ભરાઈ ગયેલો છે. મંદિરમાં દર્શન કરીને જઈએ અને ભાંગની પ્રસાદી પણ આપે છે. સો ફાઇનલ મિત્રો તો અહીંયા ગુફા છે, અંદર શિવલિંગ છે ના પાણી અત્યારે ભરાઈ ગયું છે. અમે મોડું છું એટલે મેન શિવલિંગ તો અંદર જ છે. તો દરિયો ભરાઈ ગયો છે એટલે હવે કંઈ દર્શન અંદર થાય નહીં. હવે તો અહીંયા અંદર બેઠા ને એટલે હવે તો એક ફોટો બોટા પાડશું. તો લોકેશન એક નંબર છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ મંદિરમાં દર્શન કરીને આવ્યા, તમે જોઈ શકો છો. અહીંથી આ રસ્તો છે ગુફામાં મંદિર અંદર જવાનો. આ અંદર મેન શિવલિંગ છે, અહીંયા રસ્તો છે, તમે જોઈ શકો છો. અહીંયા મંદિર છે. રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને હવે મેલડીમાંનું મંદિર છે તો ના જાય છે બધા. ગોળ આપણે રત્નેશ્વર મહાદેવ. વાંધો નો નાઈટ કરી જાય, નાઈટનો સામાન લઈ જાય. લોકો મંડાણા હો બધા. મેલડીમાંના દર્શન કરી લીધા. હવે પાછું અમે લગ્ન હાલીને જવાનું છે. પહેલાં આવ્યા તેવા તો મજા આવી, પણ હવે હાલીને જવાનું થોડું કાળા ચડે તો હવે હાલ્યા જઈએ છીએ પાછા. તો અહીંયા અંદર ફોટા પાડવાના હમણાં ઊભા રહે એટલે એ બહુ વાર લાગી જાય ને. એ બધા એમ કહે છે કોટડા જવાનું છે, તો એ કંઈ નક્કી ને કોટડા જવાનું થાય તો કોટડા જવું. પછી હવે મળી મિત્રો. કોટડા પગી ગયા છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે જઈએ છીએ દર્શન કરવા. મળી ડાયરેક્ટ દર્શન કરીને પછી ડાયરેક્ટ
મિત્રો પ્રસાદી લઈને હવે આવી જશે ને હવે સત્રા જવાનું છે તો ઓલા અલ્પની સામે જાય છે ગાડી લેવા. હવે અમારી ગાડી તો અહીંયા કાઢે છે ને હવે ડાયરેક્ટ સત્રા જવાનું છે. કોટડા સત્રા આવી ગયા છે ને અંદર મંદિરમાં દર્શન પણ કરવા આવી જાય તમે જોઈ શકો છો. હવે મળીએ ડાયરેક્ટ બહાર જઈને. મિત્રો સત્રા પણ દર્શન કરી લીધા ખાકી બાપુના. તો હવે આજના બ્લોગમાં એટલું જ તો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અહીંયા વિડીયો ઉતારે પહેલાં બ્લોગ પૂરો કરી નાખ્યો એ વિડીયો ઉતારે. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.